બગસરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। બગસરા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। સાથે આ પ્રસંગે પોલીસ જવાનોએ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। બગસરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન એએસપી ઝવેર ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી। બગસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સાથે જ ઘટેલા ક્રાઇમનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। એએસપી ઝવેર ગઢવીએ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી કાયદો વ્યવસ્થાના પ્રશ્નો સાંભળ્યા હતા। ટ્રાફિક સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી ઉકેલવામાં આવ્યા હતા। વર્ષ દરમિયાન પોલીસ જવાનોએ સારી કામગીરી કરતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે ઝવેર ગઢવી એસપી ધારી ડિવિઝન પીઆઈ વીકે ગોલવેકર પીએસઆઈ એચસી મારુ નગરપાલિકા પ્રમુખ નીરવ ગોંડલિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલ અનકભાઈ વાળા સહિત પોલીસ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બગસરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું, જે અંતર્ગત બગસરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ છે એમના સીટ રિમાર્ક્સ એ સાથે છેલ્લા 1 વર્ષની દરમિયાન કાયદો વ્યવસ્થાના પ્રશ્નો એની સાથે જે ઘટેલા ક્રાઇમ્સ છે એમનું ઇન્વેસ્ટિગેશન ડિટેક્શન છે તેની ચર્ચા કરવામાં આવેલી હતી। એની સાથે સાથે જે બગસરાના નગરજનો છે તેમની સાથે શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવેલી હતી, જેમનામાં સભ્યો છે એમના દ્વારા ટ્રાફિક અન્ય મુદ્દાઓ ઉપર ઉકેલવામાં આવેલા હતા અને એમનું સુચારું સોલ્યુશન આવે એના માટેની સૂચનાઓ પણ છે થાણાધિકારીને અને બગસરા પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી છે અને અમને ખાતરી છે કે જનતા દ્વારા જે પણ પ્રશ્નો ઉપાડવામાં આવેલા છે એમનું ખૂબ સારી રીતના અમે પાલન કરી શકશું।